બજાર જેવી જ એકદમ સફેદ દૂધ જેવી અને એકદમ ક્રિસ્પી વેફર બનાવીશું. એના માટે ગમે તે બટેટા લઈ લેવાના. મેં અહીંયા લાલ બટેટા લીધા છે. બટેટાની છાલ કાઢી પાણીથી સરસ રીતે ધોઈ આ રીતે કોરા કરી લેવાના. પછી સ્લાઇસર લેવાનું, એનાથી સ્લાઇસ કરી લેવાની. તો તમને જેવી પેટર્નમાં ગમતી હોય ને એ રીતે સ્લાઇસ કરી તૈયાર કરવાની. હવે આ સ્લાઇસને આપણે પાણીમાં એડ કરવાની અને સરસ રીતે પાણીથી ધોઈ લેવાની, એટલે સ્ટાર્ચ બધો જ નીકળી જશે અને ક્રિસ્પી વેફર તૈયાર થશે. આ રીતે કપડામાં એડ કર્યા પછી કપડાથી સરસ રીતે બધું પાણી સાફ કરી અને ડ્રાય કરી લેવાની. પછી એક પાણીમાં થોડું મીઠું એડ કરી મિક્સ કરવાનું અને મીડિયમ ફ્લેમ ઉપર આ વેફરને ફ્રાય થવા દેવાની. વેફર થોડી વાર પછી આ રીતે ઉપર આવે ને પછી તમારે એની સાઈડને ચેન્જ કરવાની. આ રીતે હલકી તમે જુઓ તેલમાં ફ્રાય થઈ જશે. પછી આપણે એમાં થોડું મીઠાવાળું પાણી એડ કરીશું અને થોડી વાર માટે રહેવા દેશું. પછી તરત જ આ રીતે વેફરને તેલમાંથી કાઢી લેશું. એટલે એકદમ ક્રિસ્પી નમકીન વેફર તૈયાર છે. તો જરૂરથી ટ્રાય કરજો.